નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 15 તે બેસે અહીંનો અભ્યાસ કરીશું. તે બેસે અહીં કાવ્યના કવિ સ્નેહી પરમાર છે. કાવ્યનો પ્રકાર એટલે કે કૃતિનો પ્રકાર ગઝલ છે. સૌપ્રથમ આપણે એના કવિ સ્નેહી પરમારનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાડિયા છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ એ તેમના ગઝલ સંગ્રહો છે. કાવ્યની વાત કરીએ તો કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન પર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું અને જો યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર કવિએ વર્ણવ્યો છે. પ્રશ્નો અને એના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્યે જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે. કવિનો પરિચય મેળવ્યા પછી આપણે હવે કાવ્યની સમજૂતી મેળવીશું. કાવ્યની સમજૂતી આ મુજબ છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પણ છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. આંસુ લૂછવું એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે દુઃખ દૂર કરવું. છાતીમાં દુખવું એટલે કે દર્દ થવું, બીજાની પીડા અનુભવવી. આ પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે જો માનભર્યા સ્થાનમાં સભામાં બેસવું હોય તો એના માટે આપણી લાયકાત કેવી હોવી જોઈએ? તો જેણે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એટલે કે બીજાનું દુઃખ દૂર કર્યું હોય, એ માટે પ્રયાસ કર્યા હોય તે જ અહીં બેસી શકે એમ છે. અને ફક્ત એટલું જ નહીં, પરંતુ બીજાનું દુઃખ જાણીને જેને પોતાને પણ દર્દ થયું હોય, જેની છાતીમાં દુખ્યું હોય એટલે કે બીજાના દુઃખે દુઃખી થયા હોય તે અહીં બેસે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપવો એટલે પ્રગતિના શિખર પર હોવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેનો સૂર્ય તપતો હોય, જે પ્રગતિના શિખર પર હોય અને તેમ છતાં પણ કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, નમ્ર રહ્યું હોય તે અહીં બેસે. હાથ પોતાનોએ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. આ પંક્તિઓમાં કવિ સ્નેહી પરમારે ખૂબ જ સરસ વાત કહી છે. આપણે કહીએ છીએ ને કે દાન કરવું હોય તો ગુપ્તદાન કરવું. એક હાથ દાન કરે અને બીજાને એની જાણ ન હોય એવી રીતે દાન આપવું જોઈએ. તો એ જ વાત કવિ કહે છે કે હાથ પોતાનોએ બીજો ન જાણે, એ રીતે દાન કર્યું હોય, એ રીતે કીડિયારું પૂર્યું હોય તે અહીં બેસે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેણે પોતાની જાતને પૂછ્યું હોય કે શું હું આ જગ્યાએ બેસવા માટે લાયક છું કે અહીં બેસી શકું, તે જ અહીં બેસે, આ માનભરી જગ્યાએ બેસે. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. અને જે ક્ષણે પોતાની જાતને પૂછ્યું હોય અને એની બીજી ક્ષણે જો પોતાને યોગ્યતા ન લાગે તો એ સ્થાન પરથી, સભામાંથી જે ઉઠી ગયું હોય એ એટલું નિખાલસ હોય તે જ અહીં બેસે એમ કવિ કહે છે. તે બેસે અહીં ગઝલ કવિના યદા તદા ગઝલ નામના ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે. અહીં આપણી કાવ્યની સમજૂતી
પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.